નું રેટિંગ। મિત્રો વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામની જાહેરાત થઈ ગઈ છે। દેશના 3 શહેર સુરત, ઇન્દોર અને મુંબઈને સ્થાન મળ્યું છે। ગુજરાતમાં સુરત 7 સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ શહેર બન્યું છે। આ પુરસ્કાર શહેરના લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે માટે આપવામાં આવે છે। કેન્દ્ર સરકારની ટીમ દિવાળી પર સુરતની મુલાકાતે આવી હતી। આ પહેલા સુરતને 5 સ્ટાર રેટિંગ અપાયું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ફ્લાવર શોના વખાણ કર્યા છે। તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે આ ફ્લાવર શો દરેકનું મન મોહી લે તેવો છે। નવા ભારતની વિકાસ યાત્રાની ઝાંખી આકર્ષિત કરનારી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયામાં 4 લાખથી વધુ લોકો તેને નિહાળી ચૂક્યા છે। દરરોજ 40થી 45 હજાર લોકો ફ્લાવર શોની મુલાકાત કરે છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની ટિકિટ દ્વારા 1.80 કરોડ રૂપિયાની આવક થઈ છે। ફ્લાવર શો 15 જાન્યુઆરી સુધી ચાલનાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિઝબુલ્લાહે ઇઝરાયલમાં 62 રોકેટ છોડ્યા છે। હમાસના ટોચના કમાન્ડર સાહિલ અલ અરૌરીની હત્યાથી ગુસ્સે ભરાયેલા હિઝબુલ્લાએ ઇઝરાયલ પર 62 રોકેટ છોડ્યા છે। હિઝબુલ્લાના નેતા સૈયદ હસન નસરાલ્લાહ કહે છે કે જો હિઝબુલ્લાહ દક્ષિણ બેરૂતના તેના ગઢમાં અરૌરીની હત્યા સામે બદલો નહીં લે તો આખો લેબનોન ઇઝરાયલના હુમલાનો ભોગ બની શકે છે। ઉલ્લેખનીય છે કે હમાસના ડેપ્યુટી લીડર સાલેહ અલ અરૌરીએ 2 જાન્યુઆરીએ બેરૂતમાં ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।